તો આજે આપણે કરવાની આંબામાં કટિંગ. ગોળ છે, છાસ મસાલો છે, ગુરુ ને અહીંયા તૈયારી થાય રહી પરોઠાની. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આપણે આવી ગયા હમણાં આંબાવાડામાં, એટલે આંબાવાડા ખેતરમાં. તો આજે આપણે કરવાની આંબામાં કટિંગ. તો જો કંઈક આંબા હે ને અહીંયા નીચે નીચે આખા ડાળી ઓડેરી એ બધી આપણે આજે કટ કરવાની છે. તો બસ એટલું નીચે આખું આમ ખુલ્લું થઈ જાય ને એવી રીતે આપણે કરવાનું હોય. એ રહ્યું કે આ રહ્યું કે જો નીચેથી આખું સાફ થઈ જવું ખપે, એમ ક્લિયર થઈ જવું ખપે. આપણે અડધામાં કરીએ પેલી સાઈડ, તમને બતાવું જો. એ આ જો સામે કચરા પડ્યા ને, આપણે કટિંગ ચાલુ કરીએ ધીમે ધીમે. બાકી આ સાઈડથી આપણે બાકી આ જો અહીંયા કટિંગ થઈ ગયા બધાને. જો થડ કેવા ચોખ્ખા થઈ ગયા, આ થઈ ગયું, આ નીચે ક્લીન થઈ ગયું, એકદમ પરફેક્ટ દેખાવા ખપે એમ. જો આ દેખાયું બરોબર, આ દેખાયું. બાકી આનમાં તો કેટલી ને કેટલી કટિંગ નીકળેલી ખબર હે. આ જો ઢગલા ને ઢગલા કટિંગ નીકળેલી ભાઈ. આ જો અહીંયા ક્લિયર થઈ ગયું બધું. આ જો અહીંયા એની કટિંગનો કચરો આ પડ્યો જો. આ અહીંયા ક્લિયર થઈ ગયું બધે. આપણે કટિંગ કરી દીધી આ ભાઈ. આને તો જો આનો તો ઘણો બધો કચરો નીકળ્યો. તો બસ આવી રીતે કંઈક કટિંગ કરી રહ્યા આપણે. કટિંગ કરતાં આપણે બતાવશું, પણ કોઈ છે નહીં જોડે આપણે કે વિડીયો ઉતારે કે એમ. પણ વાંધો નહીં, મેં કીધું જે છે એ આપણે કટિંગ કરીએ એ બતાવી દઉં તમને. તો ગઈ ચાલો આપણે થોડીક કટિંગ કરી દીધી. 3-4 લાઈનો આપણે બપોર પછી કરીએ. આપણે ધીમે ધીમે આપણે આપણી રીતે કરી રહ્યા. હવે જઈ ઘરે, હવે કાલ સવારના આવશું બીજી વાર. તો ગઈ જો આપણે આવી ગયા અહીંયા આપણા સ્કૂલે અહીંયા ને. આ બધા છોરાની જો શાખા ચાલુ હોય, શાખામાં ગેમ રમે ને, ગેમ રમેરા. ગેમમાં શું હોય, એકબીજાને ખેંચાખેંચી કરવાની. રોહિત નથી અડવાનો. હું અહીંયા ઉપર મને અડવાનું નહીં. હું ગુરુ કઈ તઈ નું બોલાવાની, આપણે જય બોલાવવાની. શું બોલાવાની? છત્રપતિ શિવાજી મહારાજની. હું ગુરુ કઈ તઈ કરવાનું, બરોબર? નામ શું હે? વીજળીનો થાંભલો. બરોબર? જે મને અડી ગયું એવું, બરોબર? ગુરુ ગુરુ હેટી આઉટ થશે. ગુરુ હાથ છૂટી યાર, અહીંયા હાથ નહીં છૂટે. ટાઈટ જાલવાનો. ગુરુ બોલાવો. આજુબાજુ જોવાનું બધે, ત્યાં ત્યાં ઉભું નથી રહેવાનું. એટલા ઓડા ઉભા રહી. તો ગાઈસ આવી ગયા અહીં ઘરે ને. આપણે હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પછી જવાનું છે વાડીએ, કારણ કે આજે જમવાનો પ્રોગ્રામ વાડીએ પાછો. હવે દરરોજ ધીમે ધીમે વાડી થશે, કારણ કે જેમ જેમ ચોમાસું આવશે ને એમ મજા આવશે ભાઈ. શું આમ એનું ઉમા જઈને ખબર પડશે આપણે. ચાલો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. તો ગાઈસ ચાલો આપણે રેડી થઈ ગયા અહીં. જય હનુમાન દાદા. જો આપણે વાડી આવી ગયા અહીં. વાડી આવીને પહેલાં આપણે શું હે, ચૂલો લગાડવાળું ઈંધણ આપણે ગોતવા પડશે બળતણ કરવા. ઈ ગણશું કે એ તો ગચમૂટ થશે. અહીંયા આપણા ટમેટા રેડી થઈ ગયા. સેવ ટમેટાનું શાક છે એટલે. બાકી અહીંયા જો ચૂલો તૈયાર થયો, દેશી ચૂલો ને અહીંયા તૈયારી થાય રહી પરોઠાની. હવે દેખાડી તમને જો આપણો રસોડો. આપણો રસોડો હોય તમને એક સરપ્રાઈઝ દેખાડું. ગોળ છે, છાસ મસાલો છે, છાસ આવે છે,
મસાલા મસાલા મરચું ખેંચમ નાખી દીધું હોય મજબૂરી હજી આવ્યો નથી મેન શાક કરવાનું છે. શાક બનાવવા માટે શાક સાબિત આવી ગઈ છે. જમીન જજે કોણ હું છે ભાગું છે શું કરવા ગાડી લેવા નવું સેકન્ડ સા બનાવવાનું ધીમે ધીમે અપગ્રેડ થાય આપણું રસોડું હા ભજીયા આ ચોમાસા આવશે તો ભજીયા કામ આવશે હવે નાખી આવ રૂમક ગયો આવડા ઓલા મરચા હતા ઝીણા આટલા મિર્ચ તમારે આટલા રાખ્યા મૂઠો દાટી નાખ્યા એવું કેવું ઓય તારી ઓય 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 રામને ચાકરી કરવા રાખ્યો તો એને ચાકરી ન કરતો તમે એ મયુર આટલો વડે રાખો મયુર કામ કરાવી દો તો ગાઈસ જો આપણે કાજુ ગાંઠિયા ને ટમેટાનું શાક રેડી અને પરોઠા જોડે જોરદાર ખારું કેતો તો ને કે ખારું બની જશે ને અમે નાખ્યું જ નથી અંદર શું ખારું બની જાય ખારું નથી આ ખાઈ ન ખાઈ ન ના જોરદાર પાંગત જેવું પાંગત મરચું આ ભરી હતી ને હા ચમચામાં નાખ્યું હતું મરચું નાખ્યું જ નથી અમારે આવો છોરા પ્રેમ એમ કહી ગયો હે કે સ્કૂલ કને નેટ બાંધી નાખો. તો ગાઈસ ચાલો થોડુંક વાર બેઠા હતા આપણે અહીંયા ને હવે જઈ રહ્યા ઘરે આપણે ભલે રામ ભલે હાલો તો ગાઈસ હાલો આવી ગયા અહીં ઘરે ઘરે બધા ને હોઈ ગયેલા આગળ એટલે હવે ધીમે ધીમે આપણે છાનામાં જઈએ આપણે હોઈ રહી ભાઈ ચાલો ઘરે આવી ગઈ બધા આરામમાં તો આપણે છાનામાં હવે હોઈ રહી બધા ડિસ્ટર્બ કર્યા વગર બાકી જો આપણે આપણા એડિટિંગવાળા રૂમમાં આવીએ ને હમણાં તો આપણું લેપટોપ પડ્યું આ કીબોર્ડ નહીં ને અહીંયા જો કેરી ડ્રેગન ફ્રૂટ ને આપણું એડિટિંગ રૂમ કંઈક આવો હોય ખાટલા ગાદલા ને આપણી એડિટિંગ ટેબલ આવે નાનકડો ખાટલો હોય પ્રોપર હજી આપણે ટેબલ નથી લીધી હજી હવે લેશું બાકી જો કેરીની એવી મસ્ત સ્મેલ આવે રહી ડ્રેગન ફ્રૂટ પડ્યા આ તરબૂચ પડ્યા તો બસ હવે કરી આરામ શું આ થોડું વાડીમાં કામ એટલે આપણે બ્લોગ થોડોક ઓછો બનેલો આપણે ટ્રાય કરશું સારા એવા બને હજી વધારે ને વધારે ને ખાલી ના આવે કોઈ દિવસ એમ બસ તમે ખાલી સપોર્ટ કરતા રહેજો તો બસ જો બ્લોગ સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય વિડિયો સામ નાના રેવા દે યાર ઊભો કરી નાખ્યો